ચલો આ એક વિડીયો આપણે સહેજ બગડી ગયો તો પાછો બનાવીએ છીએ. પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સર્જન કરવું આપણે, બરોબર? સર્જન કરવું એટલે બનાવો. ચા બનાવો તો તમારે જોઈએ ને, ચા નું સર્જન કરવું હોય તો તમારે શું જોઈએ? મસ્ત, માની લો મસ્ત ચા બનાવી છે આપણે, તો શું જોઈએ? ચાની ભૂકી મસ્ત હોવી જોઈએ, ખાંડ મસ્ત હોવી જોઈએ, દૂધ મસ્ત હોવું જોઈએ, બરોબર ને? આ બધી વસ્તુ સારી હોય તો તમે સારો ચા બનાવ્યો. આમાંથી એકાદ વસ્તુ ગંધારી હોય તો ના બની. તો પ્રમાણિત કાચો માલ હોય ને તો પ્રમાણિત સારી વસ્તુ બને, બરોબર ને? તો પ્રમાણિત સર્જન એન્થાલ્પી, પ્રમાણિત એટલે સ્ટાન્ડર્ડ, બરોબર? તો અહીંયા આપણે જે બનાવવાની વાત થાય છે, પદાર્થ, કોઈ પણ પદાર્થનું સર્જન કરવું છે, 1 મોલ બનાવવાનું છે. તો કેમ ચા બનાવી તો એમાં જે પદાર્થો વાપરવા એ પણ સ્ટાન્ડર્ડ વાપરવા પડે. તો અહીંયા પણ આપણે 1 મોલ પદાર્થ બનાવ, માની લે કે મારે પાણી બનાવવું છે 1 મોલ. તો એમાં જે પાણી બનાવવું હોય, આપણે પાણી આ 1 મોલ બનાવો છે, તો એમાં કયા તત્વો છે? તો કે હાઇડ્રોજન અને ઓક્સિજન. તો ઈ જે કાચો માલ હોય એ પણ સારી ક્વોલિટીનો હોવો જોઈએ, પ્રમાણિત હોવો જોઈએ, સ્થાયી અવસ્થાવાળો હોવો જોઈએ. તો આ જે હાઇડ્રોજન વાપરવું એ પણ સ્ટાન્ડર્ડ વાપરવાનો. તેની જે સ્થાયી અવસ્થા, એટલે કે હાઇડ્રોજનની સ્થાયી અવસ્થા ગેસ છે, એ આપણે આગળ ભણી ગયા, એ વાપરવાનો. ઓક્સિજન વાપરવું એ પણ કેવું વાપરવાનું? તો કે જે એની સ્થાયી અવસ્થા જે હોય એ વાપરવાની રહે. અને ઈ પછી જે બને પાણી આપણું, ઈ પણ સ્થાયી અવસ્થા વાળું જ બનવું જોઈએ. પાણીની સ્થાયી અવસ્થા ખબર તમને, લિક્વિડ છે એટલે. તો આવી રીતના આપણે આ 1 મોલ બનાવવાનો છે પાણી. કેવું? 1 મોલ. તો 1 મોલ પદાર્થની, આ 1 મોલ પદાર્થની તેના તત્વો, એના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં, જોઈ લો હાઇડ્રોજન છે ગેસ અને ઓક્સિજન છે ગેસ, એની સ્થાયી અવસ્થામાં છે, બરોબર? તો 1 મોલ પદાર્થની તેના તત્વો જે તેમની સ્થાયી અવસ્થામાં છે તેમાંથી રચાય. તો પાણી 1 મોલ રચાવાનો પણ કેમાંથી? તો કે એમાં જે તત્વો હોય ને એની સ્થાયી અવસ્થામાંથી બનાવેલા હોય. ત્યારે જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવામાં આવે છે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. તો અહીંયા જે આ એન્થાલ્પી ફેરફાર છે એનું જ નામ છે શું? પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. 1 મોલ બનાવીએ છીએ મોલર. સર્જનને અંગ્રેજીમાં ફોર્મેશન કહેવાય, એટલે બાજુમાં F સંજ્ઞા આપી છે. આ પ્રમાણિત છે એટલે ઉપર આપણે આ સ્ટાન્ડર્ડની નિશાની મૂકેલી છે, અને એન્થાલ્પી એટલે છે. તો આને કહેવામાં આવે છે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી. સમજાઈ ગયું? તો અહીંયા આપણે સંદર્ભ અવસ્થામાં તત્વોના તેમની સૌથી વધુ સ્થાયી અવસ્થા, એટલે કે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણે. તો તમને ખબર, 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 બાર દબાણો એટલે પાણી છે એની પ્રવાહી અવસ્થામાં હોય, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એની વાયુ અવસ્થામાં હોય, તો એની સ્થાયી અવસ્થા કહેવાય. સમજાણું? તો આવી રીતના આપણે આ 1 મોલ પદાર્થ બન્યા. હવે સ્થાયી અવસ્થામાં તત્વો છે. જો શબ્દ વાપરું તત્વો, સંયોજન નથી વાપરતો, તત્વો. સ્થાયી અવસ્થામાં તત્વોની એન્થાલ્પી વૈજ્ઞાનિકોએ 0 સ્વીકારેલી છે. આ વાક્ય યાદ રાખજો, આની ઉપરથી દાખલામાં કામ લાગશે કે સ્થાયી અવસ્થામાં તત્વોની એન્થાલ્પી કેટલી સ્વીકારેલી છે? તો કે 0. જેમ કે હું આ H2 લખું, ગેસ, ઓક્સિજન લખું, ગેસ, બરોબર? પછી આ નાઇટ્રોજન લખું, ગેસ. તો આ બધાની એન્થાલ્પી સ્થાયી અવસ્થા છે, એની ગેસ એટલે સ્થાયી અવસ્થા, એટલે શું કહેવાય? 0 થાય. એમ આ સોડિયમ, કોપર, બરોબર, સિલ્વર, આ બધા ઘન પદાર્થ છે, ઘન તત્વો છે. તો એની પણ એન્થાલ્પી કેટલી લેવાની? તો કે 0. સમજાણ? ક્લિયર? તો 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે જો કોઈ પણ તત્વો હોય એ 1 કરતા વધુ અવસ્થામાં ધરાવતો હોય તો એની આ ટેમ્પરેચર ને પ્રેશર જેની જે સ્થાયી હોય એની શું કહેવામાં આવે છે? સ્થાયી અવસ્થા, એટલે કે પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. જેમ કે આપણે કાર્બનની વાત કરીએ તો કાર્બન છે એ ગ્રેફાઇટ છે, અને કાર્બન છે એ હીરોય છે. પણ કાર્બન ગ્રેફાઇટ છે ને એની શું કહેવામાં આવે છે? સ્થાયી અવસ્થા. કારણ કે આ ટેમ્પરેચર અને આ પ્રેશરે આ સ્થાયી છે. એમ સલ્ફરની વાત કરું તો સલ્ફરના 2 સ્વરૂપ છે. તો જે અપરૂપ ધરાવતા હોય એમાં આ કન્ડિશનમાં જે સ્થાયી હોય એની સ્થાયી પ્રમાણિત અવસ્થા કહેવામાં આવે છે. સલ્ફર રોહોમ્બિક છે, નામ 10માં સાંભળેલું છે, અને મોનોક્લિનિકલ હોય, બરોબર? તેમાં જે રોહોમ્બિક સલ્ફર છે એની કેવી અવસ્થા છે? તો કે સ્થાયી અવસ્થા છે. સમજાણું? રેડી?
તો આવી રીતના સ્થાયી અવસ્થામાં સ્થાયી અવસ્થામાં એન્થાલ્પી છે એ કેવી લેવાની છે? શૂન્ય. યાદ રાખજો. સમજાઈ ગયું? તો આ પાણીની વાત કરી. તો આ જે આપણું સમીકરણ લખ્યું છે, 1 મોલ પાણી એની પ્રમાણિત અવસ્થામાં બનાવ્યું છે. તો આ દરમિયાન જે સર્જન એન્થાલ્પી છે, સર્જન કર્યું પાણીનું, એટલે સર્જન એન્થાલ્પી, પ્રમાણિત સર્જન એન્થાલ્પી, અને 1 મોલ બનાવ્યું એટલે પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી પણ કહી શકીએ. ઈ છે -285.8 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર. હવે એક બીજું એક્ઝામ્પલ લખીએ આપણે. આ એક્ઝામ્પલ છે એ એક મહિના. હવે એક્ઝામ્પલ બીજું, ટૂંકમાં એક્ઝામ્પલ જ સમજવાના છે આપણે. આમાં બીજું કઈ નવીન નથી. વ્યાખ્યા આવી ગઈ એટલે વાત થાય પૂરી. તો હવે કાર્બન ગ્રેફાઇટ સોલિડ અવસ્થા, બરોબર, એને હવાની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવો એટલે બનશે કોણ? તો કે CH4 મિથેન. ઈ પણ ગેસ. તો અહીંયા મિથેનની સર્જન એન્થાલ્પી ડેલ્ટા એફ, પ્રમાણિત સર્જન મોલર એન્થાલ્પી આપણને આપી છે -74.81 કિલો જૂલ પ્રતિ મોલ. બરાબર. આવી રીતના આપણે સર્જન એન્થાલ્પીના વેલ્યુ આપેલી છે. એ રીતના આખો 6.2 કોષ્ટકમાં કેટલાયની સર્જન પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પીના મૂલ્ય આપણને આપેલા છે. ખાલી નોલેજ માટે જોઈ લેજો. સમજાણું? હજી આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. એક્ઝામ્પલ નંબર 3. તો આ કાર્બન ગ્રેફાઇટ સોલિડ વત્તા 3H2 ગેસ વત્તા હાફ O2 અને કોણ બન્યું? તો કે ઇથેનોલ. એ લિક્વિડ ફોર્મમાં. તો અહીંયા એની પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પીની વેલ્યુ છે એ છે -277.7 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર. આ ત્રીજું એક્ઝામ્પલ આપ્યું. તો આ પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પીની સંજ્ઞા આવી ગઈ. અને દર વખતે આપણે વ્યાખ્યામાં કીધું કે 1 મોલ પદાર્થ તેના ઘટક તત્વોમાંથી બને ત્યારની જ વાત થાય છે. બરોબર. તો આમાં મિથેન અને ઇથેનોલ છે એ પણ 1 મોલ જ બન્યા. જોઈ લો, અહીં 1 અને 1 મોલ જ બન્યા છે. સમજાણું? આની વિરુદ્ધમાં ઉષ્મા સેપક પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર. એક્ઝામ્પલ 4. ઉષ્માક્ષેપક તમે કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ વત્તા કાર્બન ડાયોક્સાઇડ ગેસ, તો એમાંથી શું બને? કેલ્શિયમ કાર્બોનેટ બન્યું. ઈ પણ કેવો હતો? કે સોલિડ. તો અહીંયા જે આ ડેલ્ટા એફ એચ હું આમ લખું એન્થાલ્પી ફેરફારને પ્રમાણિત મોલર સર્જન એન્થાલ્પી કહું તો આ વાત ખોટી કહેવાય. શું કામ ખોટી કહેવાય? તો કે આ કેલ્શિયમ ઓક્સાઇડ છે ઈ પણ સંયોજન છે અને કાર્બન ડાયોક્સાઇડ છે ઈ પણ સંયોજન છે. ત્યારે આપણી વ્યાખ્યા શું કે છે? કે તત્વોમાંથી બનવું જોઈએ. આ તો કેમાંથી બન્યું છે? સંયોજન. કેલ્શિયમ ઓક્સાઇડ એ સંયોજન કહેવાય અને કાર્બન ડાયોક્સાઇડ સંયોજન કહેવાય. તો આ જે છે ને ઈ એની સર્જન એન્થાલ્પી નથી. તો કેલ્શિયમ કાર્બોનેટની સર્જન એન્થાલ્પી નથી. શું કામ નથી? મેં તમને કીધું એ કેમાંથી? કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ જેવા સંયોજનમાંથી બન્યું છે એટલા માટે. હા, મેં આમ લખ્યું હોત કેલ્શિયમ વત્તા કાર્બન વત્તા 3 દ્વિતીય, આપણે 3 લખવાના છે ને, એટલે કે 3 આ ઓક્સિજન O2, તો આપણે તો તંદુ 6 થઈ ગયા, આપણે 3 જ, એટલે આ, અને પછી આમ બનાવું ને CaCO3, તો વાત સાચી હોત, પણ આ વસ્તુ શક્ય નથી. સમજાણું? તો આવી રીતના આપણે ધ્યાન રાખવું પડે. તો આ જે છે આ ઈ સર્જન એન્થાલ્પીની વેલ્યુ નથી. સમજાણું? એવી રીતના હજી એક્ઝામ્પલ નંબર 5. મેં શું કીધું? આમાં ખાલી એક્ઝામ્પલ સિવાય કઈ વસ્તુ નથી આવવાની. એક્ઝામ્પલ જ નકર આવવાના છે. એક્ઝામ્પલ 5. તો આપણે એક HBr છે એની પ્રમાણિત સર્જન એન્થાલ્પીની વાત કરીએ તો એ પણ પ્રમાણિત નહીં હોય. આ H2 ગેસ વત્તા Br2 ગેસ અને એમાંથી આપણે બનાવીએ હું આ HBr. ઈ પણ કેવો? તો કે ગેસ. તો અહીંયા જે આપણને મળશે ઈ પણ HBr ની પ્રમાણિત સર્જન એન્થાલ્પી નથી. આજે જવાબ આપ્યો છે આપણે રકમમાં 72.8 કિલો જૂલ પ્રતિ મોલ. શું કામ? તો કે અહીંયા જે આ જવાબ આવ્યો છે ઈ કેનો છે? તો કે 2 મોલનો છે. બરોબર ને? આ જે 72.8 આવ્યો એ કેનો? 2 મોલનો આવ્યો. જ્યારે આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીની જે વ્યાખ્યા આપી એમાં 1 મોલ જ વાત કરી છે.
એટલે આનું હું અડધું કરી નાખું ને આમ ડેલ્ટા આર એચ થીટા 72.8 ને બદલે હું જવાબ લખું 36.41 તો થાય કિલો જૂલ પ્રતિ મોલ. અડધી કરું ને તો એની પ્રમાણિત સર્જન એન્થાલ્પી થાય, કારણ કે આપણી વ્યાખ્યામાં શું કે છે, 1 મોલ કહે છે એટલા માટે. સમજાણું? નેક્સ્ટ એને પછીનું એક્ઝામ્પલ, આ એક્ઝામ્પલ 5 થયું. એવી જ રીતના એક્ઝામ્પલ 6. વ્યાખ્યા તમારે પરફેક્ટ પાકી કરવાની છે, ઈ સિવાયમાં કઈ નવીન છે નહીં. તો આમાં પ્રણાલી, આમાં જ વાક્ય જો આવી રીતના લખ્યું, પ્રણાલિકા પ્રમાણે કોઈ તત્વની પ્રમાણિત એન્થાલ્પી સંદર્ભ અવસ્થામાં એટલે કે સૌથી સ્થાયી અવસ્થામાં શૂન્ય લેવામાં આવે છે. હવે રહી રહીને વાક્યને સમજાયું કયું, મેં આ જે સમજાયું ને બધું શૂન્ય લેવાનું છે એને આ 2 વાક્યમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. મેં તમને આગળ સમજાવી દીધું, કારણ કે એના વગર તો આગળ વધી ન હવે, એટલે સમજાણો. હવે આગળ કે તમને જો કહે છે કે ધારો કે તમે કેમિકલ એન્જિનિયર છો અને જાણવું છે કે કેલ્શિયમ કાર્બોનેટના, કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડના વિઘટનમાં કેટલી ઉષ્માની જરૂર પડશે. એટલે કે તમે આવી રીતના આ કેલ્શિયમ કાર્બોનેટ છે એને તમે ગરમ કરો એટલે શું બની જાય, કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ, અને આ કાર્બન ડાયોક્સાઇડ ગેસ બને. તો અહીંયા તમારે કેટલી ઉર્જા જોશે એની વાત કરે છે. એટલે કે પ્રક્રિયા કરવા માટેની એન્થાલ્પી છે એ કેટલી મળશે હોય. બરાબર, તો અહીં આપણે પ્રમાણિત સર્જન એન્થાલ્પીનો ઉપયોગ કરીશું અને પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફારની ગણતરી કરશું. તો આપણે આગળ જે સૂત્ર આગળ આવી ગયું છે એ જ પ્રક્રિયા એન્થાલ્પી ડેલ્ટા આ પ્રમાણિત સબમેશન આઈ આ એ આઈ ડેલ્ટા એફ સર્જન એન્થાલ્પીનો ઉપયોગ કરવાનો છે. કોની? તો કે નિપજની, માઇનસ સબમેશન આઈ, જ્યાં એ છે તમને ખબર નિપજો છે એના તત્વયોગીય ગુણાંકો હોય અને બી છે એ પ્રક્રિયકોના હોય. આગળ આપણે આ વસ્તુ સમજાવેલી છે, આ પ્રક્રિયક. તો આપણા એક્ઝામ્પલમાં નિપજ કોણ છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડ. અને પ્રક્રિયક કોણ છે? તો કે CaCO3. બસ કિંમત મૂકવાની રહેશે. તો મુખ્ય કિંમત કોણ? આ ડેલ્ટા એફ એચ થીટા એટલે કે પ્રમાણિત કોની? તો કે કોની આવશે? તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ કોણ? તો કે સોલિડ ફોર્મ વાળો. બરોબર, અને એનો તત્વયોગી ગુણાંક 1 છે એટલે 1 લખો કે ન લખો કાંઈ ફરક પડે નહીં. વત્તા આ 1 કાર્બન ડાયોક્સાઇડ 1 જ છે એટલે 1 ડેલ્ટા એફ એચ થીટા કોનું? તો કે કાર્બન ડાયોક્સાઇડ ને કઈ અવસ્થા? ગેસ વાળો. પછી આ જે માઇનસ છે એટલે માઇનસ. CaCO3 છે એ પણ કેટલા છે? તો કે 1 ડેલ્ટા એફ એટલે કે BI તરીકે 1 જ આવશે. ડેલ્ટા એફ એચ થીટા કોના? તો કે CaCO3 કોણ? તો કે સોલિડ ફોર્મ વાળો. સમીકરણ ઉપરથી આ વસ્તુ મેં લખી. ચાલો હવે આગળ કિંમત મૂકીએ. કેલ્શિયમ ઓક્સાઇડ છે આ એની વેલ્યુ આપી દીધી આપણે, સર્જન એન્થાલ્પીની વેલ્યુ આ કોષ્ટકમાં તમે જોઈ શકો છો. કોષ્ટકમાંથી કિંમત મૂકી તો શું થાય? માઇનસ 635.1 વત્તા કાર્બન ડાયોક્સાઇડની પણ કોષ્ટકમાં આપણને આપેલી છે, ત્યાંથી આપણે લખીએ તો માઇનસ 393.5. આ માઇનસ અને કેલ્શિયમ કાર્બોનેટ છે એની પણ આપણને આપેલી હોય માઇનસ 1 છે એટલે લખતો નથી ગુણાકારમાં, થતો એક ગુણાંક માઇનસ 1206.9. રેડી? હવે તમે આને સરવાળા બાદબાકી કરીને સાદુરૂપ આપશો એટલે જવાબ આવશે 178.3 કિલો જૂલ પ્રતિ મોલ. બરોબર, આવી રીતના આપણે આ એન્થાલ્પીની ગણતરી કરી શકીએ. રેડી? તો આ CaCO3 ના વિઘટનની પ્રક્રિયા ઉષ્મા શોષક છે અને તેથી આપણે ઈચ્છિત નિપજ મેળવવા માટે શું કરવું પડશે? ગરમ કરવું પડશે. એટલે ત્યાં પ્લસ આવ્યો છે, ઉષ્મા ઉમેરા એટલે પ્લસ. રેડી? તો આ એક પ્રશ્ન બાકી રહી ગયો તો એ આપણે પૂરો કર્યો. આગળ પછી વધશે. અહીં સુધી રાખીએ.